નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના ત્યારે લોઠડામાં ત્યારે મિત્રો નહાતી વખતે હાર્ટ એટેક આવી જતા 35 વર્ષીય ત્યારે બિહારી શ્રમિકનું મોત નીપજ્યું હતું। જોકે મળતી વિગતો મુજબ ત્યારે રવિકુમાર શિવપ્રસાદ ત્યારે બારી એન્જિનિયરિંગ કારખાનાના રૂમમાં મૂળ ત્યારે મિત્રો બિહાર અને ત્યારે ગઈકાલે સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયો હતો। જોકે મિત્રો અન્ય ઇમરજન્સી ત્યારે મિત્રો રૂમમાં ડોક્ટર ભાવિક મોરવાડિયા તેને જોઈને તપાસ મૃત્યુ જાહેર કર્યો હતો, જેથી સિવિલ હોસ્પિટલમાં ચોકીના ત્યારે સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી। પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે અર્થ ખસેડાયો હતો। જોકે મૃતકના મિત્ર અને સહકર્મીઓએ ત્યારે જણાવેલા કે રવિકુમાર મૂળ બિહારનો છે, અહીંયા 3 વર્ષથી પોતાના ભાઈ સાથે લોટડાની વિધિ ત્યારે મિત્રો એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો। ગઈકાલે કારખાને છૂટીને સાંજે 7 વાગે ત્યાં કારખાનામાં રૂમમાં નહાતો હતો અને તે દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યો હતો। જી મિત્રો, અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।